નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રો અમારો યુટ્યુબ ચેનલનું તે આપનો મિત્ર છત્તીવાડી તુટમારમન મિત્રો. ખાસ કરીને આ વિડીયો માધ્યમ આપણે વાત કરવાની છે આગામી જે રીતે વાતાવરણ તેવું રહેશે. આગામી જીવન ફરી એકવાર માવતાની સંભાવના દેખાઈ રહી છે. કઈ તારીખમાં સંભાવ દેખાઈ રહી છે વિશેની માહિતી જોઈએ તો પહેલાં જે પણ મિત્રો નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. આપણે આમાં પાતળું માવઠું મતલબ ગયા દિવસે અંદર માવઠું જોવા મળ્યું. ખૂબ જ ભયાનક માવઠું જોવા મળ્યું હતું. 19 તારીખે વરસાદ તે રિક્ટરમાં ખેડાણ મેદાન કરે પ્રકાર વાવાઝોડાની સાથે પવન સાથે અને વરસાદ પણ જેમને ખૂબ જ મસ્ત નુકસાન થયેલું મિત્રો કર્યું. સૌથી વધુ નુકસાન શેરડીનો પાક જોવા મળ્યું કારણ કે જે છેલ્લે વરસાદ થયો ગીર પંકજમાં થયો અને વરસાદમાં આંકડા પણ ખૂબ જ મોટા હતા. નદીમાં અમુક વિસ્તારો નીકળી ગઈ. પ્રકારનો ભારે વરસાદ પડ્યો. જ્યારે હાલમાં જે વાતાવરણમાં જેમાં ખાસ કરીને વાદળનું પ્રમાણ જોવા મળી રહ્યું મિત્રો. હજી પણ થોડી અસ્થિરતાનું પ્રમાણ દેખાઈ રહ્યું છે. એટલે નાના પરિણામ હજી આગામી દિવસો મતલબ આ મહિનામાં એન્ડ સુધીમાં અમુક દિવસો છે એમાં હજી થોડીક અસ્થિરતાને કારણે અમુક છૂટો વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળે છે. સૌરાષ્ટ્ર ભાગોમાં થોડી અસ્થિરતા વધુ રહે જેમાં અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ જ્યારે જિલ્લામાં જેની વચ્ચેનો ભાગ તે ભાગોમાં નજીક થોડીક અસ્થિરતાનું પ્રમાણ અમુક દિવસ જોવા મળી શકે અને ઉત્તર ગુજરાત બોર્ડર ખાતા ભાગોમાં, પશ્ચિમ બોર્ડર ભાગોમાં જેમાં પણ થોડી અસ્થિરતાની અમુક દિવસ જોવા મળી શકે. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાત ભાગમાં વધુ એક માવઠાની સંભાવના લાંબા ગાળાના મોડલ અપડેટ મુજબ દેખાઈ રહી છે. આ સંભાવના જ્યારે રહેશે વિશે વાત કરીએ મિત્રો. ખાસ કરીને માર્ચ મહિનામાં એન્ડિંગ સમયગાળો હોય છે મતલબ 28, 29, 30 આજુબાજુ. એપ્રિલ મહિનામાં શરૂઆત સમયગાળામાં આ સમયગાળામાં કોઈ પણ દિવસ દરમિયાન માવઠા સંભાવના GST લેટેસ્ટ અપડેટ છે તે મુજબ દેખાઈ રહી છે. હવે લાંબા ગાળામાં મોડલ અપડેટ મુજબ સંભવિત માર્ચ મહિનામાં એન્ડ થવાનો એપ્રિલ મહિનામાં શરૂઆત માવઠાની શક્યતા દેખાઈ રહી છે. આમ લાંબા ગાળાના અપડેટ અનુકૂળ ખેડૂતને મિત્રો આ માહિતી ઉપયોગી થાય અને લાંબા ગાળાની પોતાનું આયોજન સફળતાપૂર્વક કરી શકે માટે માહિતી આપી રહ્યા છીએ. જ્યારે નાની શક્યતા આપણે 50% સમજીને ચાલુ પરંતુ થોડીક સંભાવના દેખાય એટલે અપડેટ આપી છે. અને મુખ્ય આગામી દિવસે અમુક દિવસ આપણે કહ્યું તેમાં છૂટા વિસ્તારમાં વરસાદની ગતિવિધિ ત્યાં વાતાવરણમાં વચ્ચે જોવા મળી શકે છે અને વાદળ પ્રમાણે મોટાભાગનું દિવસે જોવા મળે. જ્યારે હાલમાં લેવલ વાદળો જોવા મળે ત્યારે મિડ લેવલ વાદળો અસ્થિરતાનો હિસાબ જોવા મળે. મિડ લેવલમાં વાદળો જે વિસ્તારમાં વધુ શક્ય થશે વિસ્તારમાં ત્યાં સામાન્ય વરસાદની ગતિવિધિ જોવા મળી જાય. આગાહી અમુક દિવસો દરમિયાન મોટાભાગે દિવસો દરમિયાન વાતાવરણ એકંદર વરસાદ લાયક નહીં રહે પરંતુ અમુક દિવસે વાદળછાયું વાતાવરણ અમુક દિવસો જોવા મળશે. જય જવાન.